નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા 101 મા બાપ વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। આજે મહુધા ખાતે શિવાજી ફાઉન્ડેશન અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા મા બાપ વિહોણી 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડા લોકસભાના ઉમેદવાર અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, રાજેશભાઈ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ તેમજ જાનવીબેન વ્યાસ અને 30,000થી વધુ માનવમેદની ઉમટી હતી। મહુધાના ધારાસભ્યએ સાચા અર્થમાં લોકસેવક બની 101 મા બાપ વિહોણી દીકરીઓના પિતા તરીકેની ફરજ નિભાવી। દીકરીઓને કરિયાવરમાં ફ્રીજ, તિજોરી, બેડ તેમજ જીવન જરૂરિયાતની તમામ ઘરવખરી આપી હતી। તદુપરાંત સમૂહ લગ્નમાં પાણી, છાશ તેમજ સુંદર જમવાની વ્યવસ્થા કરવામાં આવી। આ કાર્યક્રમમાં 1000થી વધુ સ્વયંસેવકોની ઉત્તમ સેવાકીય કામગીરી આંખે વળગે તેવી હતી। આ પ્રસંગે તમામે બિરદાવી ધારાસભ્ય સંજયસિંહ મહિડાને ધન્યવાદ આપ્યા હતા। મહુધા વિધાનસભાના જ્યારે ધારાસભ્યનું ફોર્મ ભરવા ગયો ત્યારે સંકલ્પ કર્યો હતો કે મારા વિધાનસભાની અંદર હું જીતીને આવીશ તો મારો તમામ પગાર અને તમામ મા બાપ વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નમાં પૈસા પગાર મારો અર્પણ કરીશ અને આવનાર પહેલા જ વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ 77 દીકરીઓના મા બાપ વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। ત્યારબાદ આજે ગત બીજું વર્ષ અને બીજો સમૂહ લગ્નનું આયોજન કર્યું। એની અંદર 101 દીકરીઓના સમૂહ લગ્ન, જે જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનો જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન અને મા બાપ વગરની દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું। અને સૌ કાર્યકર્તાઓ અને મારું શિવાજી ફાઉન્ડેશન અને જે આ સમૂહ લગ્નની અંદર મારા જે સમૂહ લગ્નની અંદર જે દાતાઓ એ બી સાથ સહકાર આપે છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।